ગાઈસ સવારના 11 વાગે નાસ્તો કરવા બેઠા. હમણાં જ ઉઠ્યો તો સૌથી પહેલા બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે અમે તો દિવસ હવે ગણતા નથી કારણ ડોક્ટર વળી કે 15 હજી કે 2 to 3 weeks લગેંગા. હવે 2 થી 3 અઠવાડિયું હજી લાગશે એવું કહે છે. 2 થી 3 અઠવાડિયું એટલે 18 દિવસ થયા. 18 દિવસ છે ને આગળનું અઠવાડિયું એટલે કેટલા થયા? 25 દાડા થયા. તો પછી દાડા હમણાં બે જવાનું વગર ક્રેકે અને ઊભા એટલે આમ આરામ છે પણ ઊભા થઈએ ને એટલે ચાલીએ ને એટલે દુખાય છે. હવે ચલાય નહીં આપણાથી, પલોટી વળાય નહીં એટલે મને એવું લાગે છે કે ડોક્ટર ચેન્જ કરવા પડશે. અમને પાછો નવા પોપટ પાડ્યા. આ કે કાકા એકલા બેડ્યો ના ચાલે, મારે બાજુમાં રેન્સિન જે હાથે છે ને એ હાથે મારા હાથે છે. ડાબો ડાબો હાથ છે. હવ રેન્સી તને કીધું એવું જ કર રેન્સી. બધાને ફોન કરી દેવાનો મામા માસી બધાને. આવે ને એટલે આપણે સોફા ઉપર બેસી જવાનું આમ ઊભું રાખીને. બીજા અડતા નહીં. બીજો પટ્ટો હું આ બે હાથે બે પગે અહીંયા ઓલું ગળામાં લટકા દે ફ્રેક્ચર જેવું. ફ્રેક્ચર થઈ જાય ના પૈસા આપીને જશે. હા મત બરાબર ની થઈ જાય છે. બા ઓસના દોડ્યા તે આનો પડી જો. હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો નહીં ધોઈ તૈયાર થયો, દિયાબત્તી કર્યા, મારા કરી, હજી આનંદનો ઘરમાં બાકી છે પણ આ બેઠવા શાકભાજી લઈ એટલે શાકભાજી સમાડીએ ને ચાલ. ગુડ મોર્નિંગ. હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાને ચિડિયાઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો આજે થયું શું કહેવાય, આજે રજા છે. આજે શું છે? મહાવીર જયંતિ. આજે મહાવીર જયંતિ છે. તો બધાને મહાવીર જયંતિની હાર્દિક શુભકામનાઓ. અને આજે મેં હલવું કર્યું છે એટલે જો પહેલાં મોળો ભાખરીનો લોટ બાંધ્યો અને પછી પાછું મીઠાવાળો અનોખોનો લોટ બાંધવાનો, પછી શાક બનાવવાનું, એટલે બધું અલગ અલગ કરવાનું છે. બરાબર? કેવું લાગે મીઠા વગરનો? તું ખાતી નથી તે ડોરેમાં કેવું લાગે? નહીં કશું જ મરો થાય. મીઠા વગર તો મરો થાય. મીઠા વગર મોઢું થાય, એમાં મરો થાય. નહીં રહેવા તો મીઠા વગર. એ તો રહેતા શીખવું પડે થોડું. પાછું પોત દિવસ રહેવાનું મીઠા વગર એટલે શું હાલત થાય. આમાં કેવું છે, તમારે આખો મહિનો રહેવાય, આખો મહિનો 5 દાડા રહેવાય, 5 દાડા એક દિવસ એટલે એક દિવસ. હું એક દિવસ જ રહીશ કારણ કે મારાથી મીઠા વગરનું ખાઈ પછી છે ને બીજા દાડ કરું છું. ઉપવાસ હોય એવા. આજનો દિવસ આપણે એક દિવસ કરી દઈએ. બધા કે તેરસનું હાલ એટલે તેરસનું કરવો છે. તેરસ છે, મંગળવારે છે, સારો વાર છે એટલે બધું આજે કરી દઈએ. તો ગાઈઝ મમ્મી અત્યારે બનાવી રહી છે ફાડા લાપસી. કોણે કીધું? હા કોણે કીધું બનાવ્યું? એટલે મમ્મીનો ઉપવાસ હતો ને એટલે મમ્મી બનાવી છે. તમે તો ના કરો, પણ માથું ભરાય ને. હા કાલ એક પંખાની સ્વિચ ચાલુ કરવાની રહી છે ને એમાં તો મંદી પડી આવવાની. ચાલે બારું તો કેપો તો જલ્દી હવે તને બતાવીશ. હો ખાલી એક સ્વિચ ચાલુ કરવાની રહી જતી ને એમાં. ચાલે એવું છે, તું માર તો આ ખાઈ લે તોય ચાલે. એટલે કે સ્પેશિયલ મારા માટે નહીં કર્યું. આ ત્યાં કીધું તું ને મમ્મીને કે બનાવજો. એ નહીં ફાડા તો એ ખાસ જ દેતા હોય તો જોઈએ. મસ્ત લાગે ઉપર. એ બહુ ખાતો જ નહીં આમ હતું. મસ્ત લાગે, મસ્ત. બસ ખાવાનું ચટાકા છા. હારું હારું ચાક રોટલા અડાઈ રહ્યા છે. ગોળ નાખવાનો જો તમને સમજો. ગોળ નાખવાનો ને ના ગોળ ના નખાય, કાન નાખવાનું. તો આ પાણી એના માટે પાણી તારા અંદર ચડવા ના નાખો ને શેકી થોડી વાર એને વિસલ વગાડવાની હોય. ગીઝર પછી મહિના ખાંડ ને ઘીથી પછી ઓલું કરવાનું હોય. હે આવું હતું. ખીચડી શાક ને એવું. અહીંયા ઢળ્યું આ કપડા બગડ્યા. તો શું કરવા એના ઉપર બેહીએ આપણે? એના ઉપર જો બે આજો હવે ક્યાં ઢળી છે તારા? હાલ કપડા તો નહીં કરતા, હાથ જ જતા તો ધોઈ દે. મગજમારી લાગડો ખબર પડતી નહીં. કાલ આ પરીક્ષાની તારીખ તારીખ કેવી તૈયારી? બીજી તારીખે, કાલ નહીં. કાલ તો પહેલી તારીખ. હા એ લોકો આજે પરમ દિવસે તો ફરી ખરી ને કોમ્પ્યુટર કોમ્પ્યુટર એટલે બધું આવડે છે કોમ્પ્યુટરમાં? આમ તો કહે છે તેવું કોમ્પ્યુટર છે બધું આવડશે ને વાતો કર કોમ્પ્યુટર. ડ્રોઈંગ ઓછું છે? ડ્રોઈંગ છે ને
તો પછી- વાહ. ના તો ડ્રોઈંગમાં એવી વાત કર ડ્રોઈંગમાં દોરીને કલર પૂરવાનો એવી વાત કરતું તો કોમ્પ્યુટરમાં તો બધું આવડું તો જોઈએ જ ને બોલો અને હલા જાઓ તો મને તો શાંતિ જાઓ પણ આ પપ્પા લા શાંતિ જોઈએ ને એનો છે. એનો તો એનો કરવાનો. હા શાંતિ ઊભું તો હું કરું કરવાનું શું સિરિયસ બહુ જ બહુ તો જમવા બેસી ગયા છે અને આપણા હમણાં મસ્ત મજાની થાળી પીરસે રહી છે ભાઈ અહીંયા ઓલ ફાડા લાપસી છે શાક આપો જો આપું ના બસ એટલો જ બહુ થઈ ગયો તો ભાઈ આપણા માટે થાળી પીરસી રહી શાક આપો તો ગિલોડી વધારે આવશે તો વાંધો નહીં મને બટાકા ઓછા જોઈશે અહીંયા તો બે હલકું આવશે ઓકે જે હાલો તમે તાર હમણાં વેણી વેણી તો ચલો ભાઈ ખાઈ લે જો વધારે જાય ગિલોડી બસ એટલું જ પછી જોશે તો હું લઈ લઈશ બીજું રહ્યા છે નહીં જરૂર તો મમ્મી બી બે મમ્મી તો જો મસ્ત થાળી છે નાની 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 થાળી છે નાની એ નાની ચાલી હોય ને મારા હા તો થાળીથી મેચિંગ પાછી થાળીથી matching. મેચિંગ વાળી થાળીઓ અમે ખાય હવે બાની વાત નહીં થાય એ બા સેલિબ્રિટી છે સેલિબ્રિટી છે હા તે બધું ખાવાનું તારા માટે આને છે નહીં મા જેવા નખરા જો છો કશું નહીં થાળી હાલ દે મને આપણે રહ્યા હતા ભાડમાં. ના જેવા નહીં બાપ જેવા રોટલી ભાઈ જેવા. તો થાળી રોટલી ના બને છે. જો રોટલી ના મળે આટલું છે આટલી વાત કરી એમાં તો રોટલી ના આલી મને જોડો તમે ખાઈ લઈએ તો અત્યારે બેઠા હતા જમી અને ગામડેથી આવ્યા છે અમારા સૌથી નાના મામા એટલે મમ્મીના નાના ભાઈ ના મોટા ભાઈ ને મોટા બહુ મોટા ત્રણ ભાઈ એમથી સૌથી નાના ભાઈ અને મમ્મીથી મોટા ખબર કાઢવા માટે અમારા આવ્યા છે અને મામા છે અને અમારે એક ભત્રીજો છે આમાં આ મામા છે ભાઈ બેન બેઠા છે શાંતિથી બેને તો ભાઈના આખું ઘર બતાવી દીધું કારણ કે અમારા મામાને આવવાનું ઓછું હોય ગામડે કામ હોય ને એટલે આવતા ઓછા હોય અને આ છે અમારો ભત્રીજો એને રજા લઈને આજે આવ્યો છે સ્પેશિયલ ખબર કાઢવા માટે એટલે બેઠા હતા બધા શાંતિથી તો ભાઈ પેલો અથર્વ ગયો છે સંડાસમાં ને બૂમો પાડે શું થયું અથર્વ તું બોલજે અથર્વા મ્યુટ થઈ ગયું મરગામ તો મૂઠું નહીં પડી ગયું ને અથર્વા શું કરે છે તો ભાઈ અથર્વ હવારનો મસ્ત કટલો અવાજ એમ આવે. નહીં અથર્વ ગયો છે સંડાસમાં હવે બૂમો પાડે છે મમ્મા મમ્મા કરે હવે આ સાસુ વહુ આ વહુ અને સાસુ એ બે એકબીજા હું જોવી છે કોણ જાય છે મમ્મી છે ધીમી ધીમી ગતિ હવે પેલી સંભાળવા માંડી છે તો ધીમે ધીમે તમારે કે વધારે સ્પીડમાં સંભાળો પતી જાય તમારે જવું પડે અને આ રાહ જોઈ રહી છે કે મમ્મી ક્યારે જાય મમ્મી રાહ જોઈ રહી છે કે ક્યારે ઊભી થાય એમાં પેલો છોકરો બિચારો ઊભો થઈને જાતે ધોઈને આવતો રહેશે પણ એ ઓછો નહીં હા, બે લેડી પાડીને ધોવડાય તો પ્રકાર લાકડે ફરી બે હશે જો બૂમો પાડે છે મમ્મી મમ્મી કાળા છે બોલા બા કોણ કર બેટા બા મમ્મી તો એવું છે સાસુઓ હોય ને થોડું થોડું રહેવાનું મજા આવે તો ફાઇનલી ગાઈઝ હું અત્યારે આવી ગયો છું મારા રૂમમાં અને બધા રૂમમાં જઈને શાંતિથી આરામ કરીએ પણ શું રૂમમાં આરામ કરો તમે જુઓ રૂમની મારી હાલત કેવી કરીને મૂકી છે આ લોકોએ આમ આવીએ ને એવું લાગે ખરું આપણે સ્કૂલમાં આવી જશે કે શું એવો રૂમ કરી દીધો છે જાણે હું સ્કૂલમાં બેઠો હોય ને એવું બતાવું તમને આ પેલું કસ્ટમર અમારા ચોપડી લઈને બેઠો છે આ ખૂણામાં બેઠી છે ચોપડી લઈને એને તો ખૂણો જ પકડી લીધો છે અને ત્રીજો આ પ્રિન્સિપાલ એ મોબાઈલ લઈને બેઠી છે બધા હારે પરીક્ષા આપશે. પણ પ્રિન્સિપલ હા, પ્રિન્સિપલ પણ એ બનવાની બી પરીક્ષા. ઓનલાઈન ક્લાસ લઈ રહી છે મા દીકરા બધા એકાને પરીક્ષા આપશું તો બધા તારે પેપર પૂરું થશે ને બેને પેપર પૂરું થશે જોડે ના મારે એક દાડા વહેલું પૂરું થશે એટલે પણ સિચ્યુએશન તો એ જ છે ને એમને બાદ છેલ્લું બાકી હશે હું આગલા દિવસે હા જ કરે બે દાડે લોકો હા જ કરશું છેલ્લું કયું છે સાયન્સ છે ને છેલ્લું સાયન્સ છે પણ મારે જ્યારે આપવાનું છે ત્યારે બધા એમને રજા હશે એવું? તો જોડે પતી જાય હમ. એટલે ચલો મહેનત તો થાય એટલી થોડી ઘણી ટાઈમ મળે એમ કરીએ છીએ તમે બધા પ્રાર્થના કરજો કે મારી મહેનત જે થોડી એ કરું છું એ રંગ લાવે અમારે રંગ લાવો. તમારે તો તમારે જાતે લાવવાની છે મારી રંગ અને તો લાવે એવા તમારા બધા નસીબનો પ્રાર્થના કરજો મારા બધા શુભ ચિંતકો પણ Haters ને કેવું નહીં પડે શું કરવાનું તમારે
એ તો Haters જેને તો કેવું જો, જે નથી. શુભચિંતકો છે તો કરવાના છે જે ઓલા છે એ કરવાના બે છે કરો બે કરવાના એમની છે રીતે કરવાના પણ હું તો એવું હારી માનું કે શુભચિંતકો તો ભલે કરતા હેટર્સને કે તમે હેટ કરજો તો જ આગળ જવાશે નકર નહીં જવાય હા તો હેટરો હેટ કરે તો આપણે આગળ જવાય ને બંને હોવા એટલે જોઈએ જે અને સારું ઈચ્છે છે એમના આશીર્વાદ ખરાબ કરો કહેવાય તો તમને વધારે ઈચ્છા થાય કે હમ. કરીને બતાવો એ હજારો કઈ ગયો ના ના અમે હોય કે તો હા, પાંચમા ભાઈ, માળે અગિયારમાં. ગયો. તમે ભાઈ ગરબા ટકતા જ નહીં ને એ કાં તો સામે રમવા જતા રહે કાં બાજુ વધારે તો સામે જ કારણ કે એના જેવડી બેબી છે એનાથી થોડીક નાની એટલે એની જોડે ફાવે એટલે સામે રમવા જાય કાં તો પાંચમા માળે જાય કાં બાજુમાં જાય અમારે ભાઈને છે ઘરમાં રહેવું જ નહીં ગમતું છે કે સ્કૂલમાં બેસે કે નહીં જપીને ઘરમાં નહીં બેઠો તો બોલો ચલો હવે થોડું વાંચી લો, વાંચી લો. મહેમાન હતા તો વાંચવાનો ટાઈમ વાંચવાને મેન ના પડે ને વિડીયોને મેન ના પડે વિડીયોને મેં ના પડે બરાબર અને વાંચવાનું બરાબર મેં ના પડે તો અત્યારે વાંચીએ વાંચવાનું એક બાજુ ચાલુ થયું છે ને એક બાજુ આ ભાઈ આ છે ને પગ ભાગીને બેઠા તે મહેમાનનું ચાલુ છે એટલે કેવો ટાઈમ મળે વિચારો વાંચવાનો પણ હાટે ભગવાને તો ના લાંબુ આપ્યું છે Time 12 બાર એ છે તારીખ કે મારા ઉપરથી સારિકા પતવાની જગ્યાએ તે 12 તારીખ આવી ગઈ એટલે ભગવાન અઠવાડિયું લંબાવ્યું કે જે થોડી ઘણી તું મહેનત કરવી કર એટલે એ પડ્યા એક તો આપણે ઘરનું કામ હોય પછી એ પડ્યા એટલે આપણે મહેમાને આપતા જતા હોય એટલે આપણે સ્વાભાવિક મહેમાન આવતા એટલે ચા પાણી ખાવાના ટાઈમે ખાવાનું બધું કરાવવું જ પડે અતિથિ દેવો ભવ એટલે એ બધા જો વહેલા કોક વહેલું આ કોક મળે જે વચ્ચે જે કહેતા થોડો ટાઈમ મળે હવે થોડું કરીએ ઓકે